નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના હિબતપુર ગામમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત હિબતપુર ગામ દ્વારા આયોજનમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જોકે અંતિમ ચરણોમાં આ ટુર્નામેન્ટ પહોંચતા ગઈકાલે રાત્રિના MG11 ચિત્રાસણી અને રિદ્ધિ 11 માલણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં MG11એ પ્રથમ બેટિંગ કરી 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ઓપનિંગમાં ઉતરેલા ચિત્રાસણીના મોહસિન ચાવડાએ 78 રન બનાવ્યા હતા. રિદ્ધિ 11 માલણ રન ચેસ ન કરી શકતા MG11 ચિત્રાસણી જીતી ગઈ હતી. MG11ના ચાહકોએ આતશબાજી કરી જીતને વધાવી હતી. MG11ના પ્રશાંત ઠાકોર, એઝાઝ ખોખર, દિલીપ મેડિસ, મેહુલ મેડિસ, મેક્સી, મોહસિન ચાવડા, ચિત્રાસણી, દીક્ષિત પટેલ સહિત પાલનપુર, મહેસાણા, અમદાવાદ, દહેગામ સહિતના ટેનિસ સ્ટાર પ્લેયરોને લાવવામાં આવ્યા હતા. રિદ્ધિ 11 માલણમાં ટેનિસ સ્ટાર યુવરાજસિંહ કાલરી, કુલદીપ બારોડ, રાજકમલ ભોજક સહિત પાટણ, મહેસાણા, અમદાવાદના ક્રિકેટ પ્લેયર બોલાવવામાં આવ્યા હતા. આ અંગે ટેનિસ ક્રિકેટર પ્રશાંત ઠાકોરે જણાવ્યું હતું કે પાલનપુરના હિબતપુરમાં આજે ફાઇનલમાં અમે અમદાવાદથી 2-3 પ્લેયરો ક્રિકેટ રમવા આવ્યા હતા. ફાઇનલ મેચ અમે જીતી લીધી છે. હિબતપુર ગ્રામમાં આવેલા હજારોની સંખ્યામાં લોકોનો અમે આભાર માનીએ છીએ. જોકે આ અંગે ટુર્નામેન્ટના આયોજક આદિલ ખાને જણાવ્યું હતું કે સમસ્ત હિબતપુર ગામ વતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. હિબતપુર સહિત આજુબાજુના ગામોનો સાથ સહકાર ખૂબ જ મળ્યો છે. ફાઇનલમાં લોકોએ સપોર્ટ કર્યો તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર.